ભારે વરસાદની આગાહી છે। વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં સાવધાનીની જરૂરિયાત રહેશે। આજે વલસાડમાં વરસાદ અંગેનું રેડ એલર્ટ છે। ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે, જ્યાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। તો આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે। બપોર બાદ અમદાવાદમાં વરસાદ થઈ શકે છે। તો અમદાવાદમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। આજે પણ કેટલાક વિસ્તારોમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની આ અસર દેખાઈ રહી છે। अगले 3 दिन तक भारी से अति भारी का फोरकास्ट है गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए भी भारी टू अति भारी फोरकास्ट है गुजरात सौराष्ट्र कच्छ रीजन के लिए। डे 1 में जो गुजरात रीजन है हेवी टू वेरी हेवी और विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है आइसोलेटेड जगह में। और जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग दिया गया है वो है वलसाड, और जो ऑरेंज वार्निंग दिया गया है सूरत, नवसारी, तापी और डांग डिस्ट्रिक्ट के लिए। और उसका जो नॉर्दर्न जो उत्तरी डिस्ट्रिक्ट है मेनली साउदर्न गुजरात रीजन में वो उसमें हेवी रेनफॉल होने का चांसेस है। સાંજે 7 વાગ્યા સુધી પોણા ભાગના ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 25 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો મધ્ય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો બોટાદ, ભાવનગર અને અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ છે। 7 વાગ્યા સુધીમાં 25 જિલ્લામાં વરસાદની સંભાવના છે। વાત અમરેલી જિલ્લાની કરીએ। અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ દબદબાટી બોલાવી છે। સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને બપોર બાદ રાજુલા, જાફરાબાદ, ધારી, બગસરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો 4 અલગ અલગ તસવીર અમરેલીથી આવી રહી છે। બગસરા, જાફરાબાદ, ધારી અને લાઠી આ તમામ વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદ શરૂ થઈ ગયો હતો। અમરેલીના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ, બજારોમાં નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા। રાજુલા અને જાફરાબાદ પંથકમાં પણ અવિરત મેઘમહેર જોવા મળી। કોસ્ટલ બેલ્ટ એરિયામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। બાબરકોટ, મિતિયાળા, લોટપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। રાજુલા, જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ। જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર મેઘ સવારી જોવા મળી। લુણસાપુર, લોર, ટીબી સહિત મોટાભાગના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। રાજુલા શહેર અને ડુંગર સહિત ગામડામાં વરસાદ યથાવત છે। તો અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં તસવીરો આવી રહી છે વરસાદને લઈને। ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। વઢેરા, કડિયારી સહિતના ગામોમાં પણ વરસાદ। હાલ આ તસવીર આપ જોઈ શકો છો। જાફરાબાદથી આ તસવીર આવી રહી છે। જાફરાબાદના અલગ અલગ ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। સ્થાનિક લોકોએ પણ વરસાદને પગલે ગરમીથી અને બફારાથી રાહત અનુભવી છે। હવે અમરેલીના બગસરા શહેરના આ દ્રશ્યો જુઓ। બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે। બગસરાની આ સાતલડી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। નદીમાં વરસાદી પાણીની આવક થતાં ચેકડેમ છલકાઈ ગયા છે। મધ્યરાત્રિથી બગસરા શહેર અને પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વરસાદી માહોલ છે। હવે અમરેલીના ધારી પંથકથી આ તસવીર આવી રહી છે, તે આપને બતાવીએ। ધારી અને ગીર કાંઠાના ગામોમાં વરસાદ શરૂ થયો છે। બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો। ધારી, કુબડા, ગોવિંદપુર, જર, મોરજર સહિતના ગામોમાં વરસાદ પડ્યો। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ છે। સતત વરસાદથી કપાસ અને મગફળીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ। લાઠી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો। આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પાણી થઈ ગયા હતા। તો અમરેલીના વડિયાનો સુરવો 1 ડેમ છલકાયો છે। જે તસવીર આવી રહી છે સુરવો 1 ડેમની, ચાલુ સિઝનમાં ત્રીજી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે।
મધરાત્રિથી વડિયા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ડેમ ઉપરવાસના ગામોમાં વરસાદથી પાણીની સતત આવક થઈ રહી છે। તોરી, રામપુર, અરજણસુખ, મોરવાડા આ તમામ વિસ્તારોમાં વરસાદ છે। ખાન ખીજડીયામાં પણ વરસાદ પડી રહ્યો છે। સુરવો એક ડેમનો એક દરવાજો 2 ઇંચ જેટલો ખોલાયો છે। નીચાણવાળા ગામો જેમાં વડિયા, ચારણિયા, સમઢિયાળાને એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે। આ તરફ ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો। ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં બપોર બાદ મેઘરાજાએ ગિયર બદલ્યા। ધોધમાર વરસાદ વરસતા ભાવનગરના લોકોને બફારાથી રાહત મળી, તો આ તરફ વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલા પાકને ફાયદો થશે। તો ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ। અલંગ પંથકમાં આજે પણ ભારે વરસાદ। અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદના પગલે અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। અલંગમાં આવેલા રેડ ક્રોસ હોસ્પિટલની આસપાસના વિસ્તારથી આ તસવીરો આવી રહી છે। જોઈ શકાય છે ગોઠણસમાં પાણી ભરાયેલા છે। આ પાણી ભરાવાના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ભાવનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે। સિહોર વિસ્તારથી આ તસવીર આવી રહી છે, તે આપને બતાવીએ। સિહોર વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું। સિહોર, ટાણા, વરલ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે। ખેડૂતોના મુરઝાઈ ગયેલા પાકોને નવું જીવનદાન મળ્યું છે। તો સ્થાનિક લોકોને પણ ગરમી અને બફારાથી રાહત મળી છે। હવે આ પાછોતરો વરસાદ છે। આમ તો ચોમાસાની વિદાય થવા તરફ છે, ત્યારે પાછોતરો વરસાદ એટલે કે અંતિમ ચરણમાં જે વરસાદ છે એ જબરજસ્ત જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં। ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે તસવીરો આવી રહી છે, સવારથી જ અહીંયા વાદળછાયું અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું। સિહોર તાલુકાના સોનગઢ, રામધરી, આમલા, સણોસરા સહિતના ગામોમાં જોરદાર વરસાદ થયો। ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં ભાવનગર જિલ્લા માટે મેઘરાજા મહેરબાન થયા છે। તો 24 કલાક ખાબકેલા 3 ઇંચ વરસાદે ભાવનગરને પાણી પાણી કરી નાખ્યું। આ તસવીરો જુઓ। ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। શહેરમાં ગત રાત્રિથી અત્યાર સુધીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા। શહેરના નિર્મળનગર, માધવ રતન બિલ્ડિંગ પાસેના જે રસ્તાઓ છે તેના પર જળભરાવની સ્થિતિ જોવા મળી। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી હતી। હવે ગીર સોમનાથ જિલ્લાની વાત। ગીર સોમનાથના ઉનામાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણીના વહેણ જોવા મળ્યા। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। ગીર જંગલના વિસ્તારોમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે। ગીર સોમનાથના ઉનાથી આ તસવીર આવી રહી છે, જ્યાં ધોધમાર વરસાદ સવારથી જ જોવા મળ્યો। તો ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર પંથકમાં સવારથી જ મેઘાવી માહોલ છે। અહીંયા ગીર જંગલ અને ઉના તાલુકાના આસપાસના તમામ વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા। ધોધમાર વરસાદને કારણે સ્થાનિક લોકોને બફારા અને ગરમીથી રાહત મળી ગઈ હતી, જો કે મુખ્ય માર્ગો પર પાણીના વહેણ જોવા મળ્યા। તો ગીર સોમનાથના કોડીનારથી આ તસવીર આવી રહી છે, તે આપને બતાવીએ। કોડીનારમાં 1.5 ઇંચ વરસાદ થયો અને કોડીનાર શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। શાકભાજી માર્કેટ, સુગર મિલ રોડ આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। સ્થાનિકોને અવરજવરમાં ખૂબ જ હાલાકી પડી। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 અલગ અલગ તસવીર, એક્સક્લુઝિવ તસવીર આપને બતાવી રહ્યા છીએ। ગીર સોમનાથના કોડીનારમાં 1.5 ઇંચ વરસાદમાં જ લોકોના હાલ બેહાલ થવા લાગ્યા। હવે ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે। ત્યારે કોડીનાર, સૂત્રાપાડા અને ઉનાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ જોવા મળી છે। લાંબા સમય બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। સારા વરસાદથી ખેડૂતોને જે પાક જે વાવેલા છે તેને રાહત મળવાના પણ એંધાણ છે। હવે પોરબંદરથી તસવીર આવી રહી છે, તે આપને બતાવીએ। પોરબંદરમાં વાદળછાયા વાતાવરણ બાદ ઝરમર વરસાદ છે। પોરબંદર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ જે ભારે ઉકળાટનો માહોલ હતો તે મટી અને ઝરમર વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વાદળછાયા વાતાવરણ બાદ અહીંયા ઝરમર વરસાદ શરૂ થઈ ગયો।
તો મધ્ય ગુજરાતના ખેડાથી તસવીર આવી રહી છે। ખેડાના નડિયાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા। નડિયાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો પાટણ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। પાટણ અને સિદ્ધપુરમાં ભારે પવન સાથે વરસાદ। પાટણ, રૂની, હાજીપુર, કમલીવાડા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ થયો। સિદ્ધપુર, ગણેશપુરા, ખોલવાડામાં ધોધમાર વરસાદ પડ્યો। તો બનાસકાંઠાના વડગામથી તસવીર આવી રહી છે। પવન સાથે વડગામમાં વરસાદ શરૂ થઈ ગયો। વડગામના જલોત્રા ગામે ભારે વરસાદ જોવા મળ્યો છે। ભારે પવન પણ અહીંયા ફૂંકાયો। આ તસવીરમાં તમે જોઈ શકો છો કે ખેતરોમાં જે છાપરા છે તે પણ ઉડી ગયા હતા, કારણ કે ભારે પવન ફૂંકાયો હતો। પશુઓના અનેક ઢાળિયા થયા જમીન દોસ્ત। ખેડૂતોના પાકને પણ તોફાની વરસાદી માહોલથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તસવીરમાં જોઈ શકો છો કે ભારે પવન ફૂંકાયો, તેમાં જલોત્રા ગામ અને આસપાસ વડગામમાં જે છે એ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, વડગામમાં જ ભારે પવનના કારણે આ પ્રકારના દ્રશ્યો છે કે બીજા કોઈ વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી? વડગામ સહિત બનાસકાંઠાના અનેક જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પહેલા પવન ફૂંકાયો છે અને તે બાદ વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે। વડગામના જલોત્રા ગામે ભારે પવન સાથે જે વરસાદી ઝાપટું પડ્યું હતું તેમાં ભારે પવનના પગલે અનેક ખેતરોના ઢાળિયાના છાપરા ઉડ્યા હતા। તે ઉપરાંત જે પશુઓના જે ઢાળિયા બનાવેલા હતા તે પણ જમીન દોસ્ત થયા હતા। તે ઉપરાંત જે પાક તૈયાર હતો તેમને પણ નુકસાન થયું હતું। તે ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર, ડીસા, પાંથાવાડા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ને ડીસાના રામનગર વિસ્તારમાં વીજળીનો વાયર લારી પર પડતા એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે અને આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ અત્યારે જામ્યું છે। પંકજ। જી કિશોર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। હવે ઉત્તર ગુજરાતના મહેસાણાથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। મહેસાણા શહેરમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। પૂર ઝડપે પવન ફૂંકાયો અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો। ખેરાલુ, વડનગર, વિસનગર, મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે મેઘરાજાની છેલ્લી ઇનિંગ જોવા મળી। વરસાદની આ ધમાકેદાર છેલ્લી ઇનિંગ દેખાઈ રહી છે અને બેટિંગને લઈને વાતાવરણમાં પણ હાલ ઠંડક છે, કારણ કે મેઘરાજાની જબરજસ્ત બેટિંગ જોવા મળી છે અને મહેસાણામાં વંટોળિયો વરસાદ શરૂ થયો છે, એટલે કે ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ શરૂ થઈ ગયો હતો। તો મહેસાણાના ખેરાલુ અને વડનગરમાં તોફાની વરસાદ શરૂ થયો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ખેરાલુ વિસ્તારના ગામોમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે। તો મહેસાણા જિલ્લામાં પણ મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ છે। ખેરાલુ હોય કે પછી વડનગર હોય, મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો। તો ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની જો વાત કરીએ તો અહીં પણ ભિલોડામાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ થયો। લીલછા, ખુમાપુર, ધોલવાણીમાં ધોધમાર વરસાદ થયો છે। તો અરવલ્લી જિલ્લાના ભિલોડા એકમાત્ર તાલુકામાં નહીં પરંતુ અન્ય વિસ્તારોમાં પણ વરસાદના એંધાણ જોવા મળ્યા છે। આજે બપોર બાદ અરવલ્લીના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। હવે પાટણ જિલ્લાની વાત કરીએ। પાટણના સિદ્ધપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો। હળવા પવન સાથે સમગ્ર પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો। સિદ્ધપુર શહેરમાં હળવા પવન સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો છે।